કાંઈ નથી થયું, મારી દીકરીને કાંઈ નથી થયું. તારો ખૂબ ખૂબ આભાર દીકરા. હા, ત્યાં તો આપણે ન જોવાય. તો હું કરીશું ગોરા? આખું ગામ ત્યાં જશે ને આપણે અહીંયા ઘરમાં બેસી રહીશું. ભાઈબંધ, હવે તમે જ કંઈક કરો. મારે ગરબામાં જવું છે ને નાની દેવીને મળવું છે. હું પદ્મનાભ આજના માતાજીના ગરબાના ઉત્સવ માટે તમને સૌને આમંત્રિત કરું છું. હા શેઠ, ગરબા રમવા તો અમે બધાએ આવીશું. હા, આજની રાત તો અવસર બની જશે અને નોરતાની રાત સારી રીતે થશે. તારો અવાજ સાંભળીને મારી રડતી દીકરી હસવા લાગી. લાવ માટલું દે. લ્યો. લક્ષ્મીના હાથે જ લક્ષ્મી અપાવીએ. કુસુમ, આલે બેટા. આજ રાતના ઉત્સવ પહેલા તમારા બધાની સામે હું એટલા હાટું આવ્યો છું કે મારે તમારી મદદની જરૂર છે. શેઠ, અમે તો સામાન્ય માણસ, અમે તમારી શું મદદ કરી શકીએ? મદદ તો રસ્તાની ધૂળે કરી શકે બેન. તમે તો તોય માણસ છો. બોલો ભાઈ, હું મદદ કરીએ અમે તમારી. અમારાથી થાશે એ અમે માતાજીના ગરબા હાટું હંધુય કરીશું. બેન, મારે ઘેર દીકરીનો જન્મ થયો તો તેથી મેં ઘણી બધી માનતાઓ રાખી હતી. એમાંની એક માનતા એવી હતી કે નવરાત્રીમાં હું 5 બહેનોના હાથે ગરબા કરાવીશ અને એ માનતા આજે પૂરી થવા જઈ રહી છે. પણ એક વિઘન આવ્યું છે. ગરબી લઈને રમી શકે એવી 4 બહેનો તો છે, પણ એક બેન ખૂટે છે. તો મદદ એટલી કરવાની છે કે તમારામાંથી જો કોઈ બેન ગરબી લઈને રમવા હાટું તૈયાર થાય તો મારી માનતા સુખરૂપ પૂરી થાય. ભાઈ, માતાજીની ગરબી લઈને રમવાનું તો ભાગ્યશાળીને જ મળે. અમારા ગામમાં તો એક દેવી જ હતી જે ગરબી લઈને રમી શકતી હતી, પણ અટાણે તો એટલે હવે એવું કોઈ નથી કે જે ગરબી લઈને રમી શકે? ના શેઠ, દેવીના ગયા પછી બીજું કોઈ નથી. એટલે આજે મારી માનતા અધૂરી રહે એમ ને? ના, તમારી માનતા અધૂરી નહીં રહેશે. તો કોણ રમશે 5મી ગરબી? હું રમીશ. હા, મારી માં જે કરતી હતી એ હંદુય કરવાનું મેં એને વચન આપ્યું છે અને હવે તો મારી પાસે માના આશીર્વાદ પણ છે, એટલે હું હંદુય કરી શકીશ. દર વખતે મારી માં ગરબા રમતી હતી, આ વખતે હું ગરબી લઈને ગરબા રમીશ. પણ બેટા, તને તો પગમાં વાગ્યું છે ને? તોય મારામાં હિંમત છે. હું માતાજીના ગરબા રમીશ એટલે મને હંદુય મતી જશે. ગોરા બેટા, ગરબી રમવા હાટું 5 બહેનો જોઈએ છે, પણ તું તો છોકરો છે. હા, પણ હું તો મારી જગ્યાએ રમવાનો છું ને. પૂરા પણ બેન, એ છોકરો નહીં બાળક છે અને બાળક તો માતાજીને પ્રિય હોય છે. ગોરા ગરબા રમશે તો મારી માનતાઈ પૂરી થશે અને માં જગદંબાઈ રાજી થાય. બેટા, તું ઈ જ છે ને જેના થકી મારી દીકરી રડતી બંધ થઈ ગઈ હતી? હા કાકા, આપણે માર્ગમાં મળ્યા હતા ને. આ છોકરો જ ગરબા રમશે. એ ભીખલા, હા બાપા. આ પારનું ત્યાં પગથિયા ઉપર મૂક. શેઠે ખાસ કહ્યું છે એ પ્રમાણે જ થવું જોઈએ, સમજો? હા બાપા. ચલ ફટાફટ હાથ ચલાવ. હા બાપા. તને ખબર છે ને કે મંદિર પાસે આવવાની તને પરવાનગી નથી. આ માતાજીની માંડવી છે, કોઈ તારો માટીનો ચાકડો નહીં.
ચલાવ લાવા ગરબી મને આપી દે નીકળ અહીંથી નીકળ આવો આવો શેઠ જય માતાજી પૂજારી બાપા. જય માતાજી શેઠ આવો પધારો પધારો બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? અરે એમાં કહેવાનું હોય આ મંદિરને તો ઉત્સવની આદત પડી ગઈ છે. તો પછી ગરબા અને આરતી શરૂ કરીએ. બસ આરતી પ્રગટાવું એટલી જ વાર. જય માતાજી. જય માતાજી. બોલ શ્રી અંબે માતની જય. બેટા આવી ગયો તું? જા બેટા ગરબે રમવા જા. એ ગોરા ઉભો રહે. તારા ભાઈ સુરાય તને સમજાવ્યું નહીં? ભાઈ શું કામ આવ્યો છે? આ તારા ચાકડાની માટલી નહીં, આ માતાજીની ગરબી છે. અને હાથ લગાડવાની તારી હિંમત કેવી રીતે થઈ? ગિરધરદાસ એને મેં કહ્યું છે. પણ શેઠ એ તો જાણું છું માતાજીની ગરબી માત્ર સ્ત્રીઓ જ લઈ શકે છે. પણ એ બાળક છે અને બાળક તો માતાજીને પ્રિય હોય છે. એ જો ગરબા રમશે ને તો માતાજી રાજી થશે ને મારી દીકરીને આશીર્વાદ મળશે. ગોરા બેટા જાઓ ગરબે રમો. દેવી કાંઈ નથી થયું. મારી દીકરીને કાંઈ નથી થયું. તારો ખૂબ ખૂબ આભાર દીકરા. તે મારી દેવીનો જીવ બચાવી લીધો.
તું આજે ભગવાન બનીને આવ્યો છે. હા દીકરા, જો આજે તું ના હોત તો અમે અમારી દીકરી ગુમાવી દીધી હોત. તે અજાણ્યા થઈને જાણીતા જેવું વર્તન કર્યું છે. તારો પાડ માની એટલો ઓછો છે દીકરા. આજે તે જે દેવીની રક્ષા કરી છે ને એ ખાલી એક ભાઈ જ કરી શકે. એટલે આજથી તું દેવીનો ભાઈ. એટલે આજથી તું દેવીનો ભાઈ. આજથી તું દેવીનો ભાઈ. કેમ કુસુમ ગૌરી? કેમ નહીં? જો આપણી દીકરીને ગોરા જેવો ભાઈ મળે તો એને કોઈ દિવસ કોઈ દુઃખ ના પડે. હું તો કહું છું કે આપણે અત્યારે જ દેવીના હાથે ગોરાને રક્ષા દોરી બંધાવી દઈએ. ઉભા રહ્યો. ગોરા બેટા, અહીં આવો. એય! ઘોડા ત્યાં જ ઉભો રહે. તને મંદિરમાં આવવાની પરવાનગી નથી. કેમ ભૂલી ગયો? પૂજારી બાપા, નિકાટ! ભાઈબંધ, ના, ગોરા સાથે કેમ આવું થઈ રહ્યું છે? કુદરતના નિર્ણયો વિરુદ્ધ કેમ થઈ રહ્યું છે? કીર્તનદાસ તમારા નિર્ધારને આડે કેમ આવી રહ્યા છે? ના, તારે મારા મંદિરને અપડાવવું છે ગોરા? આજ પછી આ મંદિરમાં પગ મૂકવાની હિંમત પણ નહીં કરતો. ગિરધરદાસ, આ શું કરો છો? નાનકડા બાળક સાથે આવો વ્યવહાર? એણે મારા મંદિરમાં પગ મૂકવાનું દુસ્સાહસ કર્યું છે. એણે મારા મંદિરને અપડાવ્યું છે. આ મંદિર શ્રી કૃષ્ણનું છે, તમારું નહીં. પરંતુ શ્રી કૃષ્ણ મારા છે. વર્ષોથી આ મંદિરને સંભાળતો આવ્યો છું. નિરંતર શ્રી કૃષ્ણની સેવા પૂજા ને અર્ચના કરતો આવ્યો છું. તો એનાથી મંદિર પર અધિકાર તમારો નથી થઈ જતો? હા, આ મંદિરમાં કોણ આવશે ને કોણ નહીં એ હું જ નક્કી કરું છું. હું જ નક્કી કરું છું. હું જ. આ કૃષ્ણ મંદિર છે અને કૃષ્ણ તો શાસ્ત્રોના દેવ છે. જેની પાસે જ્ઞાન નથી એને મંદિરનો પડછાયો જોવાનો પણ અધિકાર નથી શેઠ. ને આ ગોરા, એનો પરિવાર તો અભણ છે. માટીમાં મેલો થઈને ફરનારો મોહનની માયા લગાડે એ સ્વીકાર્ય નથી. એ ચાકડો ફેરવનારની શું વિસાત કે સુદર્શન ફેરવનારની સામે આવીને ઉભો રહે. તમે બહુ મોટી ભૂલ કરી છે શેઠ. મહારાજના અર્થમંત્રી થઈને આ ભિખારી જેવા છોકરાને તમારી દીકરીનો ભાઈ બનાવીને તમે બહુ મોટું પાપ કર્યું છે. તમારી દેવી જેવી દીકરીને અભડાવી છે. આ પાપીના હાથે એની રક્ષા દોરી બંધાવવાની વાત કરીને. પરંતુ આ સંબંધ મને સહેજ પણ સ્વીકાર્ય નથી શેઠ.
માફ કરજો શેઠ, તમે મારા ગામના મહેમાન છો, એટલે હું તમારી સાથે કંઈ પણ ખોટું નહીં થવા દઉં. હે ગોરા, હટ! અને યાદ રાખજે, આજ પછી જો દેવી પાસે આવે છે ને, હું તને છોડીશ નહીં. નિકાટ, નિકાટ! દેવી, આ શબ્દ દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. દેવીનો અર્થ એમ કરી શકાય કે સદાય દેવાવાળી, સુખ, સમૃદ્ધિ અને સદભાગ્ય આપવાવાળી, જે સર્વથી ઉપર હોવા છતાંય સર્વની અંદર વસે છે, જે અલૌકિક હોવા છતાં સંપૂર્ણપણે આ લોકમાં વસે છે, એ દેવી છે. ક્યારેક માં, તો ક્યારેક દીકરી, તો ક્યારેક બહેન દેવી છે. દરેક સ્ત્રી દેવી છે. મહાશક્તિ, મા સરસ્વતી, મા લક્ષ્મીનું સ્વરૂપ છે. અને એટલે જ કહેવાય છે કે જ્યાં સ્ત્રીઓનું માન જળવાય છે, ત્યાં દેવતાઓના આશીર્વાદ વરસે છે. સ્ત્રીના સ્વભાવમાં સદાય બીજાને ખુશ રાખવાની ઈચ્છા અને ભાવ સચવાયેલા હોય છે, અને એટલે જ એને દેવી તુલ્ય માનવામાં આવે છે. આ સંસારનું સર્જન, પાલન અને વિસર્જન ભલે દેવ કરે, પણ આ સંસારને મમતા, પ્રેમ અને હૂંફ દેવી આપે છે. એટલે એમ કે આ સંસારને હૃદય દેવ આપે છે, પણ એમાં શ્વાસ દેવી ભરે છે.